નમસ્કાર, વિનાશકારમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે પોઈન્ટ વિશે વાત કરવાના છીએ એ એક્યુપ્રેશર પોઈન્ટ તમારી પાચન શક્તિ મજબૂત કરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ કરે છે. જો તમને અપચો રહેતો હોય, ખોરાક ઉપર આવતો હોય અને જલ્દી નીચે ના ઉતરતો હોય અને ઉલટી થાય એવું ફીલ થતું હોય, પછી તમે જ્યારે ટ્રાવેલિંગમાં હોવ અને ત્યારે તમને વોમિટિંગ જેવું લાગતું હોય, તો આ એક્યુપ્રેશર પોઈન્ટ તમને ખૂબ જ સહાયરૂપ બનશે. તો હાથમાં હથેળી જ્યાં પૂરી થાય છે ત્યાંથી 3 આંગળી છોડીને આ જગ્યાએ આ એક્યુપ્રેશર પોઈન્ટ આવેલો છે. તેને 5 થી 7 મિનિટ સુધી આવી રીતે ગોળ ફેરવી અને પ્રેશર આપવાનું છે. આ પોઈન્ટના બીજા પણ ઘણા બધા ફાયદા છે, જેમ કે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે, હૃદય મજબૂત કરે છે, લો બીપીમાં મદદ કરે છે, વાત પિત્ત અને કફને બેલેન્સ કરે છે, હોર્મોન્સને બેલેન્સ કરે છે અને જો જેને ખાટા ઓડકાર આવતા હોય તેને મોઢામાં ખાટું પાણી આવતું હોય એવું ફીલ થાય, અથવા છાતીમાં કફ ભરાતો હોય, અથવા હિમોગ્લોબિન પણ ઓછું હોય તો તે વધારવામાં પણ મદદ કરે છે. આવી રીતે આ ઘણા બધા ફાયદા કરે છે. મુખ્ય અગત્યનું તો એ છે કે જે લોકો મેડિટેશન પ્રેક્ટિસ કરતા હોય તે લોકોને મેડિટેશન કરતી વખતે પણ આ પોઈન્ટ ખૂબ જ સહાયરૂપ છે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ? તો ચોક્કસ અજમાવજો. ઓમ નમઃ શિવાય.